બાવળેરીમાં આપણા સંત થઈ ગયા. ભક્તિનું ઉત્તમ ઉદાહરણ. મગજની જરૂર નહીં, હૃદયની જરૂર છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે વિદ્વત્તાની જરૂર જ નથી. હૃદયને ખાલી કરી નાખો તો ભગવાન એમ કહે છે કે તમારા હૃદયમાં જગ્યા થાય તો મારી પાસે આવું ને ભાઈ. નિર્મળ હૃદય ભાગવત સાંભળવાથી થાય. સાંભળવાનો અર્થ માત્ર વાર્તા સાંભળવાનો નથી. ચિંતન. આપણે અહીંયાથી 50 કિલોમીટર દૂર સમઢિયાળામાં એ ભક્તિ એ રંગ પકડેલો છે. પાનબાઈ ગંગા સતી એમની વિદ્વતા અદભુત, અને મારી દ્રષ્ટિએ એમની વિદ્વતા ભક્તિ થકી મળેલી વિદ્વતા હતી. એ કઈ યુનિવર્સિટીમાં પીએચડી કરવા સંસ્કૃતમાં કે ભાગવતાચાર્ય થવા નહોતા ગયા. ગયા જન્મનું ભાષું હતું અને શુદ્ધ હૃદયની ભક્તિએ વિદ્વતા આપીને વિદ્વતાના હિસાબે વૈરાગ્ય પ્રાપ્ત. એટલે આપણે પાનભાઈને અત્યારે યાદ કરીએ. ये भक्ति रे करवी એને રાખ થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું મેલવું અંતરનું અભિમાન. સદગુરુ ચરણોમાં શીશ રે નમાવીને કર જોડી લાગવું પાય. એ ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું ને મેલવું અંતર